નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે દ્વિતીય પરીક્ષા માટેની, તો એ દ્વિતીય પરીક્ષા માટેની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તે આવી ચૂક્યું છે અને એમાં આપણે જે ધોરણ 9નું સંસ્કૃત વિષયનો વિભાગ ડી છે, વ્યાકરણ વિભાગ, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, તમે ધોરણ 9ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે, કારણ કે અહીંયા તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો એવા મળી જવાના છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય। તો દરેકે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શ્રેષ્ઠ અને બેસ્ટ મટીરિયલ એટલે કે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, તો આ દ્વિતીય પરીક્ષા માટે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9નું, તે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી છે। માત્ર 130 રૂપિયા પ્રાઇસ છે। અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। અપરાધ, તો એનું થશે દોષ, અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો દોષ આગહ અથવા તો અકુત અને તુષ આપ્યું છે, તો દોષ અથવા આગહ। પ્રભુતઃ, તો એનું થશે આરભ્ય। પંથાનું થશે માર્ગઃ। ચક્ષુનું થશે અક્ષી। ત્યાર પછી પાંચમું છે શરહ, શરહનું થશે બાણઃ। અભિગતનું થશે સમ્મુખમાગત। હરિનું થશે કપિહિ અથવા તો વાનરઃ। અધિપનું થશે ભરતા। ત્યાર પછી છે આપણે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી દેવઃ, તો એનું થશે સુરઃ। પુરતઃનું થશે અગ્રતઃ। ક્રકચનું થશે ક્રકરઃ। લોકહનું થશે ભવઃ। યજ્ઞનું થશે અધ્વરઃ। ત્યાર પછી છે છઠ્ઠું જનનીનું થશે અંબા। ઘટઃનું થશે કુંભઃ। નામનું થશે અભિધાનમ। ગાવહનું થશે ધેનવ। દંતિનનું થશે ગજાહ। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો વિરોધી સંસ્કૃત શબ્દ લખો। મહાનઃ, તો એનું વિરુદ્ધાર્થી થશે લઘુઃ। કુટિલઃનું વિરુદ્ધાર્થી થશે રુજુઃ। પ્રવૃત્તાહનું વિરુદ્ધી થશે નિવૃત્તાહ। આહુતઃનું થશે અનાહુતઃ। શનેહનું થશે ત્વરયા। ત્યાર પછી છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પણ અહીંયા આપણને કેટલોક જે પ્રશ્નો છે એ પૂછાવાના છે, બરાબર। તો એની અંદર આપણે જોઈએ અંતઃ, તો એનું થશે આદિહિ। મહતીનું વિરોધી થશે લદ્વિહિ। અત્રહનું વિરોધી થશે તત્ર। દરિદ્રહનું થશે ધનવાન। નિજહનું વિરોધી થશે પરહ। પ્રિયહનું વિરોધી થશે અપ્રિયઃ। ત્યાર પછી તમારા માટે દોસ્તો મિત્રો એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થીઓ છે એના માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા શંખનાદ પેપર સેટ જે છે એ લોન્ચ થઈ ચૂક્યા છે, અને આ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પેપર સેટ છે દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે એ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, દરેક પ્રશ્નપત્રના પીડીએફ સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, દરેક વિષયના પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે। મોબાઈલ નંબર છે 70 46 22 22 54, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સ્વાધ્યાયન પોથી અથવા તો આ જે શંખનાદના પેપર સેટ છે તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચે આપેલા ક્રિયાપદોમાંથી વર્તમાન કાળના રૂપ શોધીને લખો। અભ્રમત, તો ભ્રમંતી। પ્રવિશતુ, તો પ્રવિશતી। અહર્ત, તો અહર્તી। પ્રણમામી, તો પ્રણમામી। અશિક્ષયત, તો અશિક્ષયથઃ। ત્યાર પછી છે પ્રયતતામ, તો પ્રયતિષ્યે। ત્યાર પછી છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને કેટલાક પ્રશ્નો, તો કુર્વંતી, તો અહીંયા આવશે કુર્વંતી। ત્યાર પછી મન્યે, ભવામી અને તિષ્ઠતિ। ત્યાર પછી છે પાંચમું, તો એમાં આવશે મન્યતે। ત્યાર પછી છે વ્રજતી। ત્યાર પછી છે પીબામ અને ત્યાર પછી છે વર્તતે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। નીચે આપેલા ક્રિયાપદોમાંથી સામાન્ય ભવિષ્યકાળના રૂપો શોધીને લખો। તો એમાં આવશે કરિષ્યતિ। ત્યાર પછી છે આગમિષ્યામી। ત્યાર પછી છે ભવિષ્યસી। ત્યાર પછી છે દાસ્યામી। ત્યાર પછી છે કથયિષ્યામી અને ત્યાર પછી છે પ્રયતિષ્ય। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અર્હતિ, નયંતુ અને ભવિષ્યતિ, તો એમાં આવશે ભવિષ્યતિ। ત્યાર પછી છે કરિષ્યતિ, કરોતિ અને અકરોતમાંથી આવશે કરિષ્યતિ। ચિંતયિષ્યત, ચિંતયતુ અને ચિંતયતિ, તો એમાંથી આવશે ચિંતયિષ્યતઃ। ત્યાર પછી ચોથું જે છે ગ્રહિષ્યામી, અપશ્યત અને સમાગચ્છતઃ, તો એમાંથી આવશે ગ્રહિષ્યામઃ। વર્ષત, વર્ષિષ્યતિ અને અવર્ષત, તો અહીંયા જવાબ આવશે વર્ષિષ્યતિ। ત્યાર પછી આપણે આગળ જોઈએ
પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દ રૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો જેના કુલ 2 માર્ક્સ છે. સ્ત્રીય, પંડિત અને વિરમ, તો અહીંયા જવાબ આવશે પંડિત. અધ્યક્ષ, સ્ત્રીધો અને સનંધ્યા, તો એમાં જવાબ આવશે અધ્યક્ષ. શત્રુ, સૂક્ષ્મમ અને સંધિ, તો અહીંયા જવાબ આવશે શત્રુ. વિપર્યય, કારણમ અને આપદ, તો અહીંયા જવાબ આવશે વિપર્યય. દશરથ, દેવી અને માયા, તો અહીંયા જવાબ આવશે દશરથ. પુરંજય, સત્યમ અને જાનકી, તો અહીંયા જવાબ આવશે પુરંજય. ત્યાર પછી છે 7મું, જડ, વાણી અને તૃષ્ણિમ, તો અહીંયા જવાબ આવશે જડ. નિરાલંબ, અનૃતમ અને વાણી, તો અહીંયા જવાબ આવશે નિરાલંબ. શ્રુત, તસ્ય અને જનની, તો જવાબ આવશે શ્રુત. વૃષ્ટિ, ગ્વાક્ષ અને ધનમ, તો અહીંયા જવાબ આવશે ગ્વાક્ષ. શતાબ્દી, ભાસ્કરા અને ઉપનગરમ, તો અહીંયા જવાબ આવશે ભાસ્કરા. કલહ, ઇતરે અને જ્ઞાનમ, તો અહીંયા જવાબ આવશે કલહ. ત્યાર પછી છે 13મું, મેખલા, મનોજ અને વદમ, તો અહીંયા જવાબ આવશે મનોજ. રસાયણમ, કંદરહ અને પ્રભૃતિ, તો અહીંયા જવાબ આવશે કંદરહ. બુદ્ધિ, પુરુષ અને મિત્રતા, તો અહીંયા જવાબ આવશે પુરુષ. બલમ, નરહ અને સંગની, તો જવાબ આવશે નરહ. ખરહ, વૃતમ અને વિશાલાક્ષી, તો અહીંયા જવાબ આવશે ખરહ. અગ્નઃ, એકા અને વનમ, તો અહીંયા જવાબ આવશે યજ્ઞ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દ રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. પરહ, માનસમ અને મનોરમા, તો અહીંયા જવાબ આવશે મનોરમા. માયા, અમર્ષ અને ભ્રાતા, તો અહીંયા જવાબ આવશે માયા. વાક, મિત્રમ અને અભિસંદૃષ્ટા, તો અહીંયા જવાબ આવશે વાચ. ભૂમિ, અક્ષયમ અને સ્નેહ, તો અહીંયા જવાબ આવશે ભૂમિ. વિત્તમ, દીપહ અને વિદ્યા, તો અહીંયા જવાબ આવશે વિદ્યા. ત્યાર પછી છે 6ઠું, સુશીલા, મલમ અને પંથાહા, તો અહીંયા જવાબ આવશે સુશીલતા. ભાર્યા, હરિ અને વાલી, તો અહીંયા જવાબ આવશે ભાર્યા. આનનમ, મૃગયા અને દૂષણ, તો અહીંયા જવાબ આવશે મૃગ્યા. સ્થાલી, શૃંગાર અને બિરહ, તો અહીંયા જવાબ આવશે સ્થાલી. સંસ્કૃતા, અધિપહ અને વિષ્ણુ, તો અહીંયા જવાબ આવશે સંસ્કૃતા. અભિસંગા, તારાધીય અને વૃતમ, તો અહીંયા જવાબ આવશે અભિસંગા. ત્યાર પછી છે 12મું, સંહિતા, નિધિ અને જાલમ, તો અહીંયા જવાબ આવશે સંહિતિ. તુંબી, ઉત્કોચ અને પ્રભુ, તો જવાબ આવશે તુંબી. પરિમિતિ, તુલા અને ભાજ, તો જવાબ આવશે તુલા. પીડા, લોક અને રાહુ, તો અહીંયા જવાબ આવશે પીડા. સ્વાર્થ, શત્રુતા અને મિત્રમ, તો જવાબ આવશે શત્રુતા. કન્યા, ધાન્યમ અને પ્રહારમ, તો અહીંયા જવાબ આવશે કંથાહ. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દો રૂપોમાંથી નપુંસકલિંગ શોધીને લખો. તો સંધ્યા, સુવર્ણમ અને દોરિકહ, તો અહીંયા જવાબ આવશે સુવર્ણમ. એક પક્ષ, તેજહ અને ધાન્યમ, તો અહીંયા જવાબ આવશે ધાન્યમ. બલમ, યત્નમ અને ભૂમિ, તો જવાબ આવશે બલમ. શુરહ, કામરૂપિણ ને વનમ, તો અહીંયા જવાબ આવશે વનમ. વાણીમ, સજ્જનમ અને માનસમ, તો જવાબ આવશે માનસમ. ખરહ, મિત્રમ અને હરિહિ, તો અહીંયા જવાબ આવશે મિત્રમ. ત્યાર પછી 7મું, કુટિલા, શિલ્પમ અને પુત્ર, તો અહીંયા જવાબ આવશે શિલ્પમ. પ્રયોજનમ, જનમ અને કર્કશા, તો જવાબ આવશે પ્રયોજનમ. વ્રતમ, શંકરહ અને શિવા, તો અહીંયા જવાબ આવશે વ્રતમ. ગતિ, મનસા અને ભીષણમ, તો અહીંયા જવાબ આવશે ભીષણમ. જલમ, મેઘ અને કૃષક, તો જવાબ આવશે જલમ. જનાહ, ધન્યમ અને વિદ્યાયાહ, તો અહીંયા જવાબ આવશે ધન્યમ. ત્યાર પછી છે 13મું, પ્રકાશઃ, પૃષ્ઠમ અને તુંબી, તો જવાબ આવશે પુષ્ઠમ. શીલમ, પુંસામ અને પરિભ્રાષ્ટા, તો અહીંયા જવાબ આવશે શીલમ. વિહગઃ, તોયમ અને ચક્ષુઃ, એટલે જવાબ આવશે તોયમ. મધ્યમાન, શૌર્યમ અને બંધુ, તો અહીંયા જવાબ આવશે શૌર્યમ. આનનમ, સમુદ્રમ અને અપહ્યતા, એટલે જવાબ આવશે આનનમ. દેવીમ, વૃતમ અને દૃષણમ, એટલે જવાબ આવશે વૃતમ. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 9ની સંસ્કૃત વિષયની આપણે આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે આ ધોરણ 9ની પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.